નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી તમારી સામે કેમ છો, કેવું છે, સારું છે અને ગુજરાત આખું આપણું છે. આપણે ખૂબ મહેનત કરવાની છે અને આપણે આપણા સપનાને સર કરવાના છે. તો જોડાઈ રહ્યો અમારી સાથે અને નત નવીન વસ્તુઓ એનસીઆરટી અને એનસીઆરટીની સાથે નીટને લગતી ભણવાની છે, બરોબર તૈયારી કરવાની છે, આગળ વધવાનું છે અને મેં કીધું એ પ્રમાણે આપણે આપણા સપનાને કેવું કરવાનું છે, સાકાર કરવાનું છે. રાઈટ. 12મા ધોરણની એનસીઆરટીમાં બાયોટેકનોલોજીને એક યુનિટના સ્વરૂપમાં આપવામાં આવ્યું છે ને એમાંથી આપણે એક યુનિટની અંદર એક ચેપ્ટરને કમ્પ્લીટ કર્યું ને હવે આપણે બીજું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. પ્રયોજનો એટલે શું કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે હું કઈ તકનીકનો ઉપયોગ કરું છું અથવા તો જે કંઈ પણ બાયોટેકનોલોજીની તકનીક છે એનો ઉપયોગ કરીને આજે મેં કઈ કઈ નિપજ બનાવી છે, કઈ કઈ પ્રોડક્ટ બનાવી છે. તમને બધાને ખબર છે બાયોટેકનોલોજીની મદદથી સૌથી ઇમ્પોર્ટન્ટલી આપણે શું ડેવલપ કર્યા તો કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. હવે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે શું? એવા ઓર્ગેનિઝમ કે જેની અંદર મેં ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન લીધું, કોઈ સજીવમાંથી ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન લીધું, એમને વાહકની અંદર જોડી દીધું અને એ વાહકને મેં યજમાન કોષમાં દાખલ કર્યા અને એ યજમાન કોષ હવે મારા ઈચ્છિત લક્ષણ ધરાવતા જનીનને લેશે, એ જનીનની સાથે પોતાના જનનિક દ્રવ્ય, પોતાના જનનિક રીતે ચેન્જીસ લાવશે, પોતાની અંદર લક્ષણોમાં બાહ્યક રીતે પણ ફેરફાર આવશે અને એ યજમાનમાંથી આપણી ઈચ્છિત નિપજ પેદા થશે. અને આ જે નિપજ છે એ નિપજ મનુષ્યના જીવનની અંદર કેવી હશે? સુખાકારી હશે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ બાયોટેકનોલોજી. હા કે ના? એનો મતલબ આજે આપણે કુદરતની અંદર ઘણા બધા સજીવોને, ઘણા બધા સૂક્ષ્મજીવોને શું કર્યા છે? જનીન પરિવર્તિત કર્યા છે. મારી વાત ક્લિયર થાય છે? તમને સમજાય છે? અને આ જે જનીન પરિવર્તિત કરેલા સજીવો છે એમનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? એવી નિપજો બનાવીએ છીએ, ઔદ્યોગિક સ્તરે એનું એટલું ઉત્પાદન કરીએ છીએ, એવી નિપજો બનાવે છે જે ક્યાંક ને ક્યાંક મનુષ્યના જીવન માટે કેવી હોય? સુખાકારી હોય, ફાયદામંદ હોય. રાઈટ. તો આવો આ ચેપ્ટરની અંદર એટલે કે 12મા ધોરણના 12મા ચેપ્ટરની અંદર આપણે વાત કરવા જવાના છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની. તો શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર તમારા માટે ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને ખૂબ મજા આવશે. કેમ કે આપણે આ ચેપ્ટરની અંદર કોઈ લોજિક નહીં પણ શું ભણવાના છીએ? બધી પ્રોડક્ટ વિશેની વાત કરવાના છીએ. ભાઈ બાયોટેકનોલોજીની મદદથી જે કંઈ પણ ક્રાંતિ થઈ છે, જે કંઈ પણ નવા બદલાવ આવ્યા છે, ખેતીની અંદર શું નવા બદલાવ બાયોટેકનોલોજીના કારણે આવ્યા, મેડિસિન જગતની અંદર શું બદલાવ બાયોટેકનોલોજીના કારણે આવ્યા, એની વાત આપણે અહીંયા કરવાના છીએ. તો બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની શરૂઆત કરીએ એટલે આપણે એની પ્રસ્તાવનાને જોઈએ. લેટ્સ સી પ્રસ્તાવના. શું કહે છે પ્રસ્તાવનામાં? તો કે બાયોટેકનોલોજીની મદદથી જનીન રૂપાંતરિત સજીવો, મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે આપણે કોને ડેવલપ કર્યા તો કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. રાઈટ. એ કોઈ પણ હોઈ શકે, એ ફૂગ હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે કે પ્રાણીઓ હોઈ શકે, જેના ઉપયોગ કરીને એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ ને બનાવીને એમનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્રે એટલે કે મેડિકલ ક્ષેત્રે અને એમાંથી નીકળતા જૈવિક પદાર્થનું ઔદ્યોગિક સ્તરે આપણે શું કરીએ છીએ અત્યારે મિત્રો? ઉત્પાદન કરીએ છીએ. જે એ ક્યાં બીજી રીતે કોને ફાયદામંદ હોય, કોને ફાયદામંદ હોય? તો તમારે યાદ રાખવાનું છે મનુષ્ય જીવનને કેવું હોય? ફાયદામંદ હોય. ક્લિયર? આગળ વધીએ છીએ. આજના સમયમાં બાયોટેકનોલોજીના કારણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા તો સીધી ભાષામાં બાયોટેકનોલોજી કઈ કઈ જગ્યા પર કામ કરે છે? તો નંબર 1 ચિકિત્સા શાસ્ત્રમાં, નંબર 2 નિદાન પદ્ધતિઓમાં, નંબર 3 ખેતીની અંદર અને ખેતીમાં પણ ખાસ કરીને ક્યાં? તો કે જીનેટિકલી મોડિફાઈડ પાક બનાવ્યા છે. એટલે એવી વનસ્પતિઓ બનાવી છે કે જે પોતે જીનેટિકલી મોડિફાઈડ હોય. રાઈટ. અને એના કારણે ઉત્પાદન વધે અને એના કારણે રોગ પ્રતિકારક વનસ્પતિઓ બનાવે કે જેની અંદર ઓછા રોગ લાગે અને બદલાતી પરિસ્થિતિની સામે વનસ્પતિ ટકી શકે. એટલી આપણે વ્યવસ્થિત વનસ્પતિઓ, એટલી આપણે પાવરફુલ વનસ્પતિઓને ડેવલપ કરી છે. રાઈટ. પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો બનાવ્યા છે કે જેની અંદર પોષણ મૂલ્ય કેવું હોય? વધારે હોય. ક્લિયર? બાયો રીમેડિએશન. હવે આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. બાયો રીમેડિએશન એટલે શું? તમને કદાચ આ ક્વેશ્ચન અલગથી ખાલી સિમ્પલી પૂછી લે બાયો રીમેડિએશન તો તમારે યાદ રાખવાનું. યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ક્લીન અપ ધ pollutant. Very important. Use of microorganism to clean up the pollutant. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા એક વાત કરું છું સ્યુડોમોનાસ પ્યુટિડાની. કોની વાત કરું છું? સ્યુડોમોનાસ પ્યુટિડા. આ તમારે યાદ રાખજો અને તમારે આને યાદ રાખવાના પણ છે. મિસ્ટર MS ચક્રવર્તી. રાઈટ. આને યાદ રાખવાના છે અથવા તો AM ચક્રવર્તી. રાઈટ. મિસ્ટર one of the fine scientists જેનું નામ છે મિસ્ટર AM આનંદ મોહન ચક્રવર્તી.
રાઈટ. આનંદ મોહન ચક્રવર્તીએ જે તે સમયે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવેલા જેનું નામ છે સ્યુડોમોનાસ પ્યુટિડા. હવે જે આ સ્યુડોમોનાસ પ્યુટિડા છે ને એમને એ કેવા બેક્ટેરિયા હતા અથવા તો એમણે એની અંદર શું ચેન્જ કરેલું, તો તમારે યાદ રાખવાનું સ્યુડોમોનાસ પ્યુટિડા જે છે એ શું કરતા હતા. તો જે સ્યુડોમોનાસ પ્યુટિડા છે એને સાદી ભાષામાં ઓઇલ ઈટિંગ બેક્ટેરિયા કહેવાય છે. કેવા કહેવાય? ઓઇલ ઈટિંગ. મતલબ કે કોઈ જગ્યા પર પ્રદૂષણ થયું હોય, કોઈ જગ્યા પર ઓઇલ ડિપ્લેટ થઈ ગયું હોય, ઉદાહરણ તરીકે એક દેશમાંથી ઓઇલના ટેન્કર છે જહાજ મારફતે બીજા દેશમાં જઈ રહ્યા છે અને ઓઇલ સ્પીલ થયું છે અથવા તો દરિયાની સપાટી ઉપર ઓઇલ ઢોળાઈ ગયું છે, તો એ સમયે બહુ મોટું પ્રદૂષણ પ્રેરી શકે છે. તો એવા સમયે એમણે ડેવલપ કરેલા જે બેક્ટેરિયા હતા, એમણે જે ડેવલપ કરેલા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ હતા કે જે ઓઇલ સ્પીલ થયું હોય એના કારણે જે પોલ્યુટન્ટ થાય એને શું કરતા હતા? ખાઈ જતા હતા ઓઇલને. તો એ પોલ્યુટન્ટને શું કરતા હતા? દૂર કરતા હતા. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ઓઇલ ઈટિંગ બેક્ટેરિયા. યાદ રહેશે તમને કોનો કેસ છે આ? તો તમારે યાદ રાખવાનું આનંદ મોહન ચક્રવર્તી. કેમ એને યાદ રાખવાનો છે? આપણે ભવિષ્યમાં એને ભણવાના જ છીએ, પણ તેમ છતાં અહીંયા તમને મેં કેમ સમજાવ્યું? આ શબ્દ સમજાવવા માટે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? બાયો રીમેડિયેશન માટે. રીમેડિયેશન એટલે શું? તો કે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરવામાં આવે. સૂક્ષ્મજીવનો ઉપયોગ કરવામાં આવે શું ક્લીન કરવા માટે? પોલ્યુટન્ટ. પોલ્યુટન્ટ એટલે શું? તો કે પ્રદૂષણ અથવા પ્રદૂષકને દૂર કરવા માટે. એનું એક એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું. હકીકતમાં આનંદ મોહન ચક્રવર્તીનો કેસ આપણે પેટન્ટ વખતે ભણશું. પેટન્ટ એટલે શું હું તમને એની વાત કરી દઉં. પેટન્ટ એટલે કે જે ખુદ પોતે ડેવલપ કરેલા બેક્ટેરિયા હોય એની માલિકી તમારી કહેવાય. રાઈટ. જેને કોઈ ચોરી ન જાય, જેનો ઇજારો કોઈ બીજા ન ભોગવે, અથવા તો સમજી લો કે એની જે રોયલ્ટી છે એ તમારા સિવાય કોઈ બીજી કંપની ડાયરેક્ટલી તમારી જાણબાર ન લઈ જાય, એટલા માટે થઈને આવા નવા ડેવલપ કરેલા બેક્ટેરિયા હોય એને રજિસ્ટર્ડ કરાવવા પડે કે ભાઈ આ બેક્ટેરિયા જે છે એની અંદર જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કર્યા છે અને એ મારા થકી મેં પર્ટિક્યુલર પ્રોસિજર દ્વારા આ બેક્ટેરિયાને ડેવલપ કરેલા છે. રાઈટ. કે જેનું તમારી પાસે રજિસ્ટ્રેશન હોય કે યસ ધીસ બેક્ટેરિયા ઇઝ કન્સ્ટ્રક્ટેડ બાય મી. રાઈટ. તો આનંદ મોહન ચક્રવર્તી એ એવા વ્યક્તિ છે કે જેમણે યુએસની પેટન્ટ ઓફિસમાં સૌથી પહેલા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમને સૌથી પહેલા પેટન્ટ કરાવ્યા હતા અને એટલા માટે સ્યુડોમોનાસ પ્યુટિડા જે છે એ ફર્સ્ટ પેટેન્ટેડ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે. તમારે યાદ રાખવાનું છે સ્યુડોમોનાસ પ્યુટિડા એ ફર્સ્ટ પેટેન્ટેડ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે જે કોને ખાઈ જાય છે? ઓઇલ ઈટિંગ એટલે કે ઓઇલને ખાઈ જાય છે. ઓઇલ ઈટિંગ બેક્ટેરિયા છે. જો નાનકડો અમથો પોઈન્ટ છે, બે જગ્યા પર આવ્યો. બાયો રિમેડિયેશન સમજાવ્યું ત્યારે પણ આવ્યું અને આપણે જ્યારે પેટન્ટ શબ્દને ભણશું ત્યારે પણ આપણે સ્યુડોમોનાસ પ્યુટિડાની વાત કરવાના છીએ. ચાલો, આ વાત ક્લિયર થઈ ગઈ. આની સાથે સાથે તમારે યાદ રાખવાનું છે એટલે કે ચિકિત્સા શાસ્ત્ર, નિદાન, ખેતી, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમના પાક એટલે કે એવા પાક કે જે જીનેટિકલી મોડિફાઈડ હોય, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યનું પ્રમાણ વધારવા માટે બાયો રિમેડિયેશનની અંદર અને અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટની અંદર તમને ક્યાંક ને ક્યાંક ધોરણ 12નું ચેપ્ટર નંબર 10 યાદ જ હશે, જેમાં વેસ્ટ ટ્રીટમેન્ટ માટે સુએજ મોડેલ છે આપણી પાસે. રાઈટ. એવી જ રીતે વેસ્ટ ટ્રીટમેન્ટ મોડેલની અંદર પણ શું થાય છે? બાયોટેકનોલોજી મદદ કરે છે. ક્લિયર. અને ઉર્જા ઉત્પાદનમાં પણ કોણ કામ કરે છે? બાયોટેકનોલોજી. તો આજના સમયમાં બાયોટેકનોલોજી આ બધા જ ક્ષેત્રની અંદર કામ કરે છે. એટલે તમને કદાચ આવી રીતે સેપરેટલી એમસીક્યુ પૂછાય તો તમને આવડવો જોઈએ. ચાલો, અહીંયા સુધીની મારી વાત ક્લિયર થઈ ગઈ? હા કે ના? તો જુઓ, અહીંયા મેં એક નાનકડો અમથો એમના વિશેની જાણકારી આપતો ફોટોગ્રાફ મૂક્યો છે. હું તમને લાસ્ટ એટલે કે આપણે જ્યારે આ ટોપિક ભણશું ત્યારે પણ હું તમને આમની વાત સમજાવવાનો છું. સો મિસ્ટર આનંદ મોહન ચક્રવર્તી અને આનંદ મોહન ચક્રવર્તી જે છે એમના વિશેની વાત આપણને જે કીધી, રાઈટ. સ્યુડોમોનાસ દેખાય છે? સ્યુડોમોનાસ બેક્ટેરિયમ. મેં તમને કઈ વાત કરી દીધી? સ્યુડોમોનાસ પ્યુટિડા. રાઈટ. એટલે હું અહીંયા લખી દઉં શું નામ છે એનું, તો કે સ્યુડોમોનાસ પ્યુટિડા. અને ઘણી વખત આને બીજું એક નામ પણ આપવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? તો આનું હું એક બીજું નામ પણ તમને અહીંયા દેખાડી દઉં છું. એનું બીજું નામ છે સુપર બગ. શું કહેવાય છે? સુપર બગ. જે કોને ખાય છે? તો કે ઓઇલ ખાય છે. શું ખાય છે? ઓઇલ ઈટિંગ કરતા બેક્ટેરિયા છે. ચાલો, ક્લિયર થઈ જાય. સો ફર્સ્ટ પેટેન્ટેડ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કોના નામે છે?
આનંદ મોહન ચક્રવર્તીના નામે છે, રાઈટ. અને એનું નામ શું છે? સ્યુડોમોનાસ બેક્ટેરિયમ ધેટ વુડ ઈટ અપ સોય ઓઇલ સ્પિલ એટલે બાયો રિમેડિએશન. કોઈ જગ્યા પર એવા પ્રદૂષણ છે તો એને દૂર કરવામાં ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજી મદદરૂપ થઈ રહે છે. બસ એ પોઈન્ટને સમજાવવા માટે મેં આ સ્લાઇડને અહીંયા લીધી છે. ક્લિયર? અને આપણે લાસ્ટમાં પેટન્ટવાળા ટોપિકમાં પણ ભણીશું. આગળ વધીએ આપણે. તો જુઓ નેક્સ્ટ સ્લાઇડ શું કહે છે આપણને, તો કે બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે. એમાંનું સૌથી પહેલું સુધારેલા સજીવ અથવા તો સામાન્ય સૂક્ષ્મજીવ અથવા તો સૂક્ષ્મજીવમાંથી પેદા થતા શુદ્ધ ઉત્સેચક એમના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. હવે આનો મતલબ શું? આને થોડુંક સાદી ભાષામાં સમજીએ. ઉત્પ્રેરક પૂરા પાડવા એટલે શું? એનો મતલબ કે મારે કોઈ પ્રોડક્ટ બનાવવી છે અથવા તો મારે કોઈ નિપજ બનાવવી છે, તો એ નિપજ બનાવવા માટે મેં કોની અંદર બદલાવ કર્યો? તો કે સૂક્ષ્મજીવ. સૂક્ષ્મજીવ એટલે કોણ? તો કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જેને આપણે બીજા ભાષામાં શું લખું? સુધારેલા સજીવ. જો ચોપડીની લાઈન છે, સુધારેલા સજીવ સામાન્ય રીતે આ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કે એમાંથી પ્રાપ્ત થતા આ દ્રવ્ય, રાઈટ. અને એ દ્રવ્ય જે છે એ આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિપજ સ્વરૂપે પૂરા પાડવા છે. હવે આ શ્રેષ્ઠ નિપજ બનાવવી હોય તો શું? તો કે આ ઉત્પ્રેરકના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યા અથવા તો ઇજનેરી વિદ્યાની મદદથી આપણે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડી. હવે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવાથી શું થશે? કે અહીંયા જે નિપજ આપણને મળી રહી છે એ એના શ્રેષ્ઠતમ કામ કરશે, એની ચકાસણી થશે અને સમજી લો કે જે પ્રોડક્ટ મળે છે આપણને, રાઈટ, એ પ્રોપર વર્ક કરે છે કે નહીં એ પણ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. એટલે ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું તથા અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું આપણે શુદ્ધિકરણ કરવું, જેના કારણે થઈને એ નિપજ મળે છે એ અન્ય નિપજ સાથે જોડાઈને ન મળે. જે નિપજ મળે છે એ શુદ્ધ મળે. જે નિપજ મળે છે એ ટાર્ગેટ સાઇટ ઉપર ચોક્કસ અને વ્યવસ્થિત રીતે કામ કરે. ઉદાહરણ તરીકે સમજી લો, તમે મેડિકલમાં જાઓ તો મેડિકલની અંદર તમે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવા જાઓ. હવે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન જો પ્રોપર શુદ્ધિકરણ નહીં થયેલું હોય તો આપણા શરીરની અંદર એ કોઈ બીજી એલર્જીક રિએક્શન પણ પેદા કરે છે, કેમ કે આપણું શરીરમાં તો ચયાપચય સતત ચાલુ છે, રાઈટ. અને અહીંયા મેં ઇન્સ્યુલિનનું નામ કેમ લીધું? ચાલો ઇન્સ્યુલિનથી સમજાવ્યું. આપણે સમજીએ કે આપણા શરીરની અંદર મોટા ભાગની અંદર તમારા પરિવારમાં કે કોઈક ને કોઈક આજુબાજુમાં સોસાયટીમાં એવા તો વ્યક્તિ હશે જે ડાયાબિટીક હોય, રાઈટ. આ કોમન થઈ રહ્યું છે. શું કામ? કેમ કે ક્યાંક ને ખાવાની પદ્ધતિ આપણી બદલાઈ રહી છે. હવે આ ડાયાબિટીક પર્સન વ્યક્તિની અંદર હકીકતમાં શું થાય છે કે મોટાભાગના ડાયાબિટીક પર્સન એવા હોય છે કે જેમાંથી અમુક ડાયાબિટીસ વાળા લોકો કે જેમના શરીરની અંદર શું ન બનતું હોય? ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ ન બનતો હોય. એનો મતલબ એ લોકોએ ઇન્સ્યુલિન શરીરની બહારથી લેવું પડે. તો તમે વિચારો કે આ મોટી મોટી દવાની કંપનીઓમાં ઇન્સ્યુલિન બનાવવા માટે માણસો રાખ્યા છે, એના પેન્ક્રિયાસમાં ઇન્જેક્શન મારીને ઇન્સ્યુલિન લેતા છે, તૈયાર કરીને આપણને લેબોરેટરીમાં મોકલતા છે. નહીં, આપણે બાયોટેકનોલોજીની મદદથી એવા સૂક્ષ્મજીવ બનાવ્યા કે જે હવે શું પેદા કરે છે? ચોક્કસ પ્રકારના દ્રવ્ય પેદા કરે છે, એટલે કે નિપજ પેદા કરે છે. અને એ નિપજ પેદા કરવા માટે આપણે ઇષ્ટતમ પરિસ્થિતિ આપવી પડે. એનો મતલબ સૂક્ષ્મજીવમાંથી આજે આપણે શું પેદા કરીએ છીએ? ઇન્સ્યુલિન પેદા કરીએ છીએ, રાઈટ. અને એ ઇન્સ્યુલિન જે છે અનુપ્રવાહ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ દ્વારા, રાઈટ, આપણે શું કરીએ છીએ કે સંયોજનોનું વ્યવસ્થિત શુદ્ધિકરણ કરીએ છીએ અને પછી એનું પેકેજિંગ કરીને લોકો સુધી મોકલીએ છીએ, જેના કારણે થઈને લોકોને બાયોટેકનોલોજીને પ્રોડક્ટ મળે, એની કાર્યવિધિ એકદમ પરફેક્ટ હોય, એની અસર એકદમ પરફેક્ટ હોય અને એની કોઈ પણ પ્રકારની બીજી આડઅસર ન હોય. હવે અહીંયા તો ખાલી ઇન્સ્યુલિનની વાત કરું, તમે વિચારો આજે ઘણી બધી દવાઓ, ઘણા બધા પ્રકારની રસી, ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? તો એના 3 જટિલ સંસાધનોના પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ચોપડીમાંથી ડાયરેક્ટ વાંચવો જશો આ નહીં સમજાય, પણ તમારે આ રીતે આને યાદ રાખવાના છે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો કયા કયા છે? એનો મતલબ બાયોટેકનોલોજી એટલા બધા લેવલ પર આગળ વધી છે, પણ શું ખેતીવાડીમાં ખરેખર કોઈ બદલાવ કર્યો છે કે નહીં? લેટ્સ જસ્ટ સી. પહેલી વસ્તુ, અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પ સ્વરૂપે આપણે કોને લઈ શકીએ છીએ? બાયોટેકનોલોજીને લઈ શકીએ. પહેલી વસ્તુ લખ્યું છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. વર્ષોથી ટ્રેડિશનલી આજ દિન સુધી આપણે જે ખેતી કરી રહ્યા છીએ એમાંની એક ખેતી કઈ થઈ રહી? એગ્રોકેમિકલ આધારિત ખેતી. હવે એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે શું? તમે ક્યાંક ને ક્યાંક એગ્રો શબ્દ સાંભળ્યો છે. બોલો આ કે ના? બાપુ ડાયરાને પૂછું, હા કે ના? તમારા પપ્પા કે દાદા ખેતી કરતા હોય તો ઘણીવાર બોલતા એગ્રો એ જાઓ છો, રાઈટ. મોટા ભાગના ખેતરની અંદર શું હોય? બીજ લેવા માટે એક ગામની મેન મંડળ અથવા તો મંડળી હોય અથવા તો જગ્યા હોય જ્યાંથી લોકોને બીજ પ્રાપ્ત થતા. હવે ઘણી વખત મોટી મોટી કંપની જે હોય એ આ બીજને ડેવલપ કરતી હોય. એવી જ રીતે એગ્રો જે હોય એમની સાથે કોણ જોડાયેલું છે? કેમિકલ. હવે કેમિકલ એટલે શું? તો હું તમને એ સમજાવી દઉં કે ઘણી વખત
ખેતીની અંદર ઇવન ઘણી વખત નહીં, મોટા ભાગની ટ્રેડિશનલ ખેતીમાં આજ દિન સુધી આપણે કોનો ઉપયોગ કરતા આવ્યા છીએ? કેમિકલનો ઉપયોગ કરતા આવ્યા છીએ, રાઈટ? કેવા કેમિકલ? તો કે ફંજીસાઇડ્સ હોય ને પેસ્ટિસાઇડ્સ હોય અને અમુક પ્રકારના એવા રસાયણો હોય કે જે ખેતીની પેદાશને શું કરતા હોય? વધારતા હોય. અમુક પ્રકારના રાસાયણિક ખાતર હોય જેના આધારિત આપણે ખેતી કરતા આવ્યા છીએ અને વર્ષોથી આનાથી ખેતી કરવાને કારણે ક્યાંક ને ક્યાંક જમીનને બહુ લાંબા ગાળાની અસર થાય છે અને એક સમય એવો આવે છે બોસ કે આપણી જે જમીન હોય છે એ ખેતી લાયક પણ રહેતી નથી. એટલે વર્ષોથી આ ખેતી થઈ રહી છે. એટલે અન્ન ઉત્પાદન વધારવા માટે કેમ અન્ન ઉત્પાદન વધારવાનું? ભાઈ પોપ્યુલેશન વધારીએ છીએ ને અમે બેને, અમારા સમજ રહ્યો, પોપ્યુલેશન વધે, પેટનો ખાડો ભાઈ બધાને પૂરવાનો, રાઈટ? અને એના માટે થઈને અન્ન ઉત્પાદન વધારવું પડે અને ખાલી અન્ન ઉત્પાદન વધારે નહીં થાય, પોષણયુક્ત અન્ન વધારવું પડે. એટલે વર્ષોથી આ એગ્રોકેમિકલ ચાલી રહ્યું છે, રાઈટ? બીજો એક ઓપ્શન આવ્યો કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતી એટલે કેવી? તો કે કોઈ પણ પ્રકારના રાસાયણિક કેમિકલ વગરની ખેતી. પરંતુ આ ખેતી કરવા જશો તો અન્ન ઉત્પાદનનો વધારો બહુ ધીમો થઈ જશે, કેમ કે એટલું બધું અન્ન ઉત્પાદન કાર્બનિક ખેતીથી થતું નથી. એટલે આ બંને પ્રકારની ખેતીને ટ્રેડિશનલ ખેતી કહેવાય. આ કાર્બનિક ખેતી એટલે ઘણી વખત આપણે એને સજીવ ખેતી પણ બોલીએ, ટ્રેડિશનલ ખેતી પણ બોલીએ, જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ, ફંજીસાઇડ, પેસ્ટિસાઇડ, વીડીસાઇડ એનો ઉપયોગ કરતા નથી. ક્લિયર? અને ત્રીજું લખ્યું છે કે બાયોટેકનોલોજીની મદદથી આપણે જનીન ઇજનેરી આધારિત પાકોની ખેતી કરીએ છીએ. મતલબ અહીંયા જે વનસ્પતિ છે એને આપણે શું કર્યું છે? મોડિફાઈડ કર્યું છે, એના જનીનની અંદર બદલાવ કર્યો છે, રાઈટ? અને એના કારણે જે પાક મળે છે એમાં આપણે હવે કેમિકલ પણ નથી નાખવા પડતા, ઘણી બધી દવાઓ પણ ઓછી થઈ જાય છે. એટલે ખેડૂતો જે છે ને એને જેટલો ખર્ચો ખેતીમાં કરવો પડે છે ને એ ખર્ચો ઓછો થઈ જાય છે. એની સામે જે પ્રોડક્ટ મળે છે કેવી મળે છે? વધારે મળે છે, રાઈટ? તો જનીન ઇજનેરી પાકોને ડેવલપ કરવામાં આવે છે બાયોટેકનોલોજીના આધારે. આ બે ખેતી તો વર્ષોથી ચાલતી છે, પણ આ કંઈક નવા પ્રકારની ખેતી છે કે જે હવે ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે. અને અહીંયા આપણે એ પણ ધ્યાન રાખવું પડે છે કે જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવ્યા છે એના કારણે અન્ય વનસ્પતિને કે જમીનને કે કોઈ સજીવને નુકસાન થતું હોવું જોઈએ નહીં. માત્ર ટાર્ગેટેડ, ઉદાહરણ તરીકે પાકને સીધું નુકસાન કરતા કોઈ સૂક્ષ્મ જીવ હોય અથવા તો પાકને સીધું નુકસાન કરતા કોઈ પેસ્ટ હોય તો માત્ર એને જ દૂર કરવાના છે, એના કારણે નહીં તો પર્યાવરણને, એના કારણે અન્ય સજીવને નુકસાન થવું જોઈએ નહીં. એવી રીતે આપણે આને ડેવલપ કરીએ છીએ. ક્લિયર થઈ ગયું? હાલના સમયમાં વધતી જતી વસ્તી સૌથી મોટું કારણ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે, અને તેમના માટે ખોરાક પુરવઠો પૂરો પાડવો એ ખૂબ મોટો પડકાર છે ભાઈ લોગ. સમજાય? હા કે ના? એમને પૂરો પાડવો એ માટે માત્ર કાર્બનિક અને એગ્રોકેમિકલ ખેતી, રાઈટ, એ પૂરતી નથી. અને તમે જુઓ, મેં તમને કીધું એ પ્રમાણે આ એગ્રોકેમિકલ ખેતી ખર્ચાળ છે, કેમ કે આમાં તમારે એટલા બધા કેમિકલ્સ બાય કરવા પડે છે કે જેના કારણે જે પાક ઉત્પન્ન થાય અને એમાંથી જે તમને મળે એમાંથી અડધા ઉપરનો ખર્ચો તો ક્યાં ચાલ્યો જાય છે? આ કેમિકલની લેવા માટે, એટલે કેમિકલ પરચેસ કરવામાં ચાલ્યો જાય છે. એટલે ખેતી ખર્ચાળ થઈ જાય છે. ક્લિયર? અને એની સામે મેં તમને કીધું એ પ્રમાણે લાંબા ગાળાનું રિસ્ક છે. શું રિસ્ક છે? જમીન બગડવાનું. આગળ વધીએ તો એના માટે આ જે ત્રીજો ઓપ્શન બાયોટેકનોલોજીનો છે એ આપણા માટે શું છે ભાઈ? આશીર્વાદ રૂપ છે કે ભાઈ આના અપ્રોચ પર આપણે આગળ વધવું જોઈએ. ક્લિયર? ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરવામાં આવે અને પર્યાવરણ ઉપર ઊભા થતા હાનિકારક પ્રભાવને ઘટાડવામાં આવે. અને એ માટે એકમાત્ર જો વિકલ્પ હોય તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કોણ છે? જનીન ઇજનેરી પાકો, એટલે કે એને કહેવાય જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. એ વાલા મિત્રો, પ્યારા મિત્રો, ખબર પડે જ છે? હા કે ના? પાક્કું 100%, 100%. આગળ વધુ. થેન્ક યુ સો મચ. હાલો આગળ. એ ના નહીં પાડતા હો, જો અહીંયા ધ્યાનથી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ છીએ. અત્યાર સુધીમાં મેં તમને શું સમજાવ્યું? તો આપણે આ ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, જો મૂળભૂત પ્રશ્ન શું છે ખબર છે? વસ્તી. તમે વિચારો, ભારતની અંદર 136 કરોડ વસ્તી અત્યારે હું વાત કરું છું ને છે, રાઈટ? કદાચ તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા ને 136 કંઈક દિવસે દિવસે વસ્તી વધે છે બાબા, આપણે તેને ના પાડવા જઈ નથી શકવાના. તો આ જે વસ્તી વધે છે એ દરેકનું પેટ પૂરું પાડવાનું છે, દરેકનું પેટ ભરાવવું છે, દરેકને 3 ટાઈમનો ખોરાક મળવો છે. ભારતની અંદર આજના સમયે પણ એવા લોકો પણ જીવે છે કે જેને 1 ટાઈમનું ખાવાનું પણ નથી મળતું. મારી વાત ક્લિયર થાય છે? અને આપણે એટલા પ્રિવિલેજ છીએ. આપણા મા બાપ આપણને સારી સ્કૂલમાં ભણાવે છે, સારું એવું એજ્યુકેશન આપે છે, અને આપણે ઘણી વખત ખોરાકનો એટલી હદે અનાદર કરતા હોય, એક બટકું ખાઈને બાકીનું ફેંકી દેતા હોય, રેપર લીધું જરી ગમતું ખાતું મૂકી દેતા હોય. નહીં, આજથી આ સુધારો કરજો, રાઈટ? તમારી ને મારી આ નૈતિક ફરજ છે કે ખોરાકનો જાળવણીપૂર્વક ઉપયોગ કરીએ. એટલીસ્ટ આપણામાં તો બદલાવ કરીએ.
ક્લિયર? કેમ કે આ બહુ મોટો પ્રશ્ન છે. અત્યારે હું અહીંયા ડિસ્કસ કરું તમને સમજાય છે એવું નથી. આને ગહનતાપૂર્વક વિચારવું પડે. ક્લિયર? હવે તમે વિચારો, જમીન ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક જેટલા પણ ખેતરો હતા, જંગલો હતા, નષ્ટ થઈ રહ્યા છે. શું થઈ જાય છે? 2 BHK 3 BHK ફ્લેટના પ્રોગ્રામ થતા જાય છે, રાઈટ? સમજાય છે? હાઈ રાઇઝ વધતા જાય છે. તો આટલી બધી વસ્તીની સામે જે ખોરાક પેદા કરવો એ ચેલેન્જ થઈ ગઈ છે. અને આના બદલામાં ખેડૂતને પ્રાપ્ત થતી આવક ખૂબ ઓછી થઈ રહી છે, ઘટી રહી છે. ત્રીજી વસ્તુ, કેમ આવું થઈ રહ્યું છે? કેમ કે મેં તમને કીધું એ પ્રમાણે ટ્રેડિશનલ ખેતી કેવી ચાલતી? એગ્રોકેમિકલ, એટલે બિયારણ લાવે ને પાક ઉછેરવા માટે સમજી લો કે એ દવા લાવે ને કેમિકલ લાવે. તો એ જેટલી બધી ખર્ચાળ છે કે એને જે પેદાશ થાય છે, પાક બને છે, એમાંથી જે કંઈ પણ મળે છે એમાંથી અડધા ઉપરનો ખર્ચો થઈ જાય છે. એટલે હાથમાં કશું વધતું નથી. બીજી વસ્તુ, આટલું બધું ખાદ્ય પુરવઠો પૂરો પાડવો એ પણ આપણા માટે, રાઈટ, નોટ ઓનલી ઇન્ડિયા, આખા વર્લ્ડ માટે બહુ ચેલેન્જ છે. ક્લિયર? અને ત્રીજી વસ્તુ કે ભાઈ, જો આપણે કાર્બનિક ખેતી કરવા જઈશું તો ખોરાકનો પુરવઠો બધે પૂરો પાડી શકશું નહીં. આ પાક મળશે પણ ખોરાકનો પુરવઠો એટલો બધો મળશે નહીં. તો આ બધી જ વસ્તુને પોસિબલી પૂરી કરવા માટે આપણે કોનો સહારો લઈએ છીએ? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનો, જેના કારણે આ રસાયણનો ઉપદ્રવ હટાડી શકાય, પર્યાવરણ પર થતી માઠી અસરોને દૂર કરી શકાય, પાક જે છે એ વ્યવસ્થિત લઈ શકાય, ઉત્પાદન વધારી શકાય અને લોકોના જીવન સુધી અથવા તો લોકોના ઘર સુધી ખોરાકને પહોંચાડી શકાય. ક્લિયર થયું? સમજાય છે? ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણે, રાઈટ? ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનોની આધાર જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કેવા ડેવલપ કરવા જોઈએ અથવા તો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કેવા બનાવવાના છે. એમાંનો પહેલો પોઈન્ટ કે જે અજૈવિક તાણ, અજૈવિક એટલે કે એવા તાણ કે જે બાહ્ય પરિબળ છે, રાઈટ, એવા તાણ, ઉદાહરણ તરીકે ઠંડી, રાઈટ, અથવા તો અછત, ઉદાહરણ તરીકે સમજી લો પાણીની અછત, રાઈટ, અથવા તો જમીન જો ક્ષારવાળી હોય તો, કે ગરમી, આ બધાની સામે એ પાક જે છે એ સહિષ્ણુ હોય, રાઈટ? એનો મતલબ આ બધાની સામે પાક અડીખમ તૈયાર રહી શકે, એટલો પાવરફુલ બને, જેના કારણે ખેતરની અંદર ઉગતા પાકને નુકસાન ન થાય અને ખેડૂતની ખેતી બરબાદ ન થાય. તમને કદાચ ખબર હોય તો અમુક પ્રકારની વનસ્પતિ અત્યારે અચાનકથી જો તાપમાન વધી જાય, વનસ્પતિ બળી જાય, એમને ચોક્કસ ઠંડીના સિઝનમાં ઉગાડવા પડે. અમુક પ્રકારની વનસ્પતિ એવી હોય કે જેને ગરમીના સિઝનની અંદર અચાનકથી, હવે તમને ખબર છે વાતાવરણ ફ્લક્ચ્યુએટ થાય છે, ઉનાળામાં વરસાદ પડી જાય, ઉનાળામાં પણ વરસાદી વાતાવરણ થઈ જાય, તો એ સમયે મોટા ખેતરોની અંદર ઉગાડેલા પાકને નુકસાન થાય અને પાક થઈ જાય ખતમ. અચાનકથી આવતી અતિવૃષ્ટિ, અચાનકથી આવતી અનાવૃષ્ટિ, રાઈટ, સિઝન ચેન્જ અથવા તો વાતાવરણમાં આવતો આકસ્મિક બદલાવ આ પાકને નુકસાન કરી શકે. તો આપણે એવા પાક ડેવલપ કરવાના છે કે જે અચાનકથી આવતા આવા અજૈવિક તાણ, એટલે શીત, ગરમી અથવા તો અમુક પ્રકારની પાણીની અછત, એની સામે વનસ્પતિ ટકી જાય, મરે નહીં, અથવા તો ક્ષારવાળી જમીનમાં પણ વ્યવસ્થિત રીતે ઉગી શકે એવી વનસ્પતિ આપણે શું કરવાની છે? ડેવલપ કરવાની છે. બીજી વસ્તુ લખી છે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. એનો મતલબ આપણે આવા રસાયણોનો ઉપયોગ હવે ઓછો કરો, જંતુ પ્રતિરોધક પાકોને ડેવલપ કરવાના છે. એટલે કે આવા પાકો, એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવા છે કે જે વનસ્પતિ પોતે જંતુ પ્રતિરોધક હોય. એનો મતલબ મારે હવે બહારથી શું નહીં છાંટવું પડે? રસાયણો પરચેસ નહીં કરવા પડે, વનસ્પતિ ઉપર છાંટવા નહીં પડે અને એનું પ્રદૂષણ નહીં ફેલાય. એટલે આની નિર્ભરતા ઘટાડવાની અને એવા વનસ્પતિના પાકો ડેવલપ કરવાના છે કે જે જંતુની સામે આપમેળે કેવા હોય? પ્રતિરોધક હોય. નંબર 3, લણણી પછી થતા નુકસાનને ઘટાડવા માટે સહાય કરવાની. લણણી પછી એટલે શું? ધારો કે પાક ઓછો હોય, લણણી થઈ જાય, રાઈટ, ત્યાર પછી જે પ્રોડક્ટ વધે છે, ઘણી વખત એ એટલી બધી હોય છે કે એને લેવા વાળું કોઈ નથી, ઉલટાનું ફાયદો કરવામાં આપણું નુકસાન હોય. એટલે લણણી પછી જે નુકસાન થાય છે એને ઘટાડવાનું છે આપણે. સમજાય છે તમને? ઉદાહરણ તરીકે મેં એટલી બધી દવા છાંટી દીધી, એટલા રસાયણો લઈ આવો, મસ્ત મજાનું પાણી બધી જ વસ્તુ પાવી દીધી, રાઈટ, લણણી કરી, પણ જે પ્રોડક્ટ મળે છે, એટલે કે જે ઉત્પાદકતા મને મળે છે, એ ઉત્પાદકતા એને મેં માર્કેટ ગયો, માર્કેટમાં જઈને મેં એ વેચી દીધી પ્રોડક્ટ, મેં જે પાક હતો એને વેચી દીધો, પછી જે મારી પાસે પૈસા આવ્યા અને મેં જે ખર્ચો કર્યો હતો એ ખર્ચાનું પ્રમાણ વધી ગયું પૈસા કરતા, તો એ તો અલ્ટિમેટલી નુકસાન જ છે, રાઈટ? એટલે એ નુકસાનને ઘટાડવું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે ચેલેન્જ છે. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતાને વધારવી. ખનિજોનો ઉપયોગ કેમ કે આપણે 11મા ધોરણના 12મા ચેપ્ટરમાં ભણી ગયા છે. શું વનસ્પતિ ખનિજ દ્રવ્યો ક્યાંથી લે? જમીનમાંથી લે, રાઈટ? તો એની ઉપયોગિતા કાર્યક્ષમતાને વધારવાથી તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને શું કરે છે? અટકાવે છે. એટલે ખનિજોની ઉપયોગિતા અને એની કાર્યક્ષમતાને વનસ્પતિમાં શું કરવી? વધારે. એટલે એવી વનસ્પતિ ડેવલપ કરવી કે જે ખનિજ દ્રવ્ય પોતે શોષણ કરે છે, શોષિત કરે છે ભૂમિમાંથી, એની કાર્યક્ષમતા વધે અને ઉત્પાદકતા વધે અને
અને કહેવાય કે એમની જે ક્વોલિટી છે એ જળવાઈ રહે. ક્લિયર? આગળ વધીએ છીએ આપણે. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું. પાક તો ડબલ મળશે, પાકનું પ્રમાણ પણ વધશે, પરંતુ એ પાકનું પોષણની દ્રષ્ટિએ મૂલ્ય કેવું હોય? વધારે હોવું જરૂરી છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક એવો પાક ડેવલપ કર્યો છે કે જેમની અંદર વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા ડેવલપ કર્યા. તમે કદાચ આવા સોનેરી ચોખા લગભગ નહીં જોયા હોય. આપણે ત્યાં જે રાઈસ આવે છે એ વ્હાઇટિશ કલરના એટલે કે સફેદ રંગના હોય છે, પણ એવા ચોખા આપણે ડેવલપ કર્યા કે જે દેખાવે કેવા હોય? સોનેરી રંગના હોય. અને એ સોનેરી રંગના ચોખા ખાવાથી આપમેળે શરીરમાં કોનું પ્રમાણ વધે છે? વિટામિન એનું. અને તમને બધાને ખબર છે, ન ખબર હોય તો કહી દો, વિટામિન એનું પ્રમાણ વધવાને કારણે આપણા શરીરની અંદર આંખોમાં થતી ખામી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. હવે આંખોમાં જે ખામી થાય છે એ થવા માટે મૂળભૂત રીતે જવાબદાર કોણ છે? વિટામિન એ. તો જ્યારે ચોખાને ડેવલપ કર્યા તો એ ચોખાનું પોષણકીય મૂલ્ય વધારી દીધું. એટલે ચોખાની અંદરથી કાર્બોદિત ને પ્રોટીન ને એ દ્રવ્ય તો મને મળે છે, પણ એની સાથે હવે મને કોણ મળતું થયું? વિટામિન એ. અને વિટામિન એ મળવાથી શરીરની અંદર પોષણકીય રીતે શું થઈ ગઈ? વૃદ્ધિ થઈ. ખ્યાલ આવે છે? અને એનું ઉદાહરણ કોણ છે? સોનેરી ચોખા. નીટની અંદર પૂછાતો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માનો એક યાદ રાખવાનો છે તમારે, રાઈટ? સોનેરી ચોખાનો હું એક ફોટોગ્રાફ છે એ પણ તમને આગળ જતા શેર કરું છું. આ ઉપરાંત જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનો ઉપયોગ વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વનસ્પતિ ઉત્પાદનમાં થાય છે. ઉદાહરણ તરીકે સ્ટાર્ચ એ બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોત પૂરા પાડે છે. તો આ એક બીજું એક્ઝામ્પલ થઈ ગયું. સ્ટાર્ચ જે છે, સ્ટાર્ચ એટલે કાર્બોદિત, એ બળતણ અને ફાર્માસ્યુટિકલ્સ એટલે કે મેડિસિનલ જગતની અંદર સંયોજનોના સ્વરૂપમાં એક ક્યાં બીજી રીતે અન્ય સંયોજનોના સ્વરૂપમાં શું કરે? ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડે છે. ચાલો, ક્લિયર થઈ ગઈ અહીંયા સુધીની વાત? ઓકે, હવે મેં અહીંયા તમને લખ્યું છે એ પ્રમાણે બીટા કેરોટીન જનીન, રાઈટ? આ બીટા કેરોટીન જનીન છે ને, એમાં જે આ કેરોટીન શબ્દ છે ને, હું એની વાત સમજાવું છું. આ જે બીટા કેરોટીનમાં જે આ કેરોટીન જનીન છે, એટલે કે કેરોટીન નામનું આ જે દ્રવ્ય છે, એના કારણે રંગ કયો આવે? યલો કલર આવે, રાઈટ? કેરોટીન. આ કેરોટીન પરથી શબ્દ આવ્યો કેરોટ. તમે લોકોએ ગાજર જોયું? ગાજર તો ગાજરનો રંગ જોજો, કેસરીથી પીળાથી કેવા કલરનો? નારંગી રંગ સુધીનો હોય, રાઈટ? કોના કારણે? તેમાં આવેલા કેરોટીન નામના રંજક દ્રવ્યને કારણે, રાઈટ? તો બીટા કેરોટીન એક જનીન છે, એ ઇન્ટ્રોડ્યુસ કર્યું આપણે. કોની અંદર નાખી દીધું? તો કે એક વનસ્પતિની અંદર નાખી દીધું. કઈ વનસ્પતિ? રાઈસની અંદર. ને એના કારણે કોણ બને છે? ગોલ્ડન રાઈસ બને છે, રાઈટ? એટલે બીટા કેરોટીન એ જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા હવે શરીરની અંદર, જો બીટા કેરોટીન જનીન આપણે ક્યાં નાખ્યું? વનસ્પતિમાં. કઈ વનસ્પતિમાં? રાઈસમાં. અને એના કારણે રાઈસ કેવા પડ્યા? ગોલ્ડન આકારના. હવે આ રાઈસ જ્યારે ખાવામાં આવે તો શરીરમાં કોણ જાય? બીટા કેરોટીનના કારણે પેદા થયેલું દ્રવ્ય એટલે કે કેરોટીન, બીટા કેરોટીન. અને આ બીટા કેરોટીન આપણા શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોનું સંશ્લેષણ કરે? એટલે કોને બનાવે? વિટામિન એ ને બનાવે. અને વિટામિન એ બનવાને કારણે આપણા શરીરમાંથી કોની બીમારી જાય? આંખોની બીમારી જાય. ક્લિયર? હવે તમે વિચારો, ભારત અને ભારત સમેત ઘણા બધા એવા દેશો છે, અલ્પ વિકસિત અથવા તો વિકસિત દેશ કહેવાય ને, અથવા વિકાસશીલ દેશ બોલવું વધારે સારું પડશે, રાઈટ? એટલે અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશમાં ઘણા બધા રિજિયન, ઘણી બધી જગ્યા, ઘણા બધા પરિવારો એવા છે કે જેમને યોગ્ય પોષણ મૂલ્ય આહાર નથી મળતો. પણ તમને બધાને ખબર છે, રાઈસ ઓલ ઓવર ધ વર્લ્ડ બધા જ લોકો બેઝિક પોષણ આહાર તરીકે ખાતા હોય છે. તો આ રાઈસની અંદર જ્યારે એ લોકો ગોલ્ડન રાઈસને ખાય છે તો આપમેળે એમને કોણ મળી જાય છે? બીટા કેરોટીન. અને બીટા કેરોટીનના કારણે કોણ બને છે? વિટામિન. અને વિટામિન એ એના કારણે શું ફાયદો થાય છે? આંખો સારી થાય છે. ક્લિયર થાય છે? સમજાય છે? એટલે પોષણ વધારી દીધું. કોનું? પાકનું. ઉદાહરણ તરીકે મેં અહીંયા એક ફોટોગ્રાફ મૂક્યો છે. આ આપણી નોર્મલ જે આપણે જાત કહીએ છીએ એ છે, વાઇલ્ડ ટાઈપ છે, રાઈટ? ગોલ્ડન રાઈસ 1 એન્ડ ધીસ ઇઝ ધી ગોલ્ડન રાઈસ 2. કોના કારણે આ યલો કલર હોય? તો મેં તમને કીધું એમ, રાઈટ? કયું જનીન? આપણે કયું જનીન એક્સટ્રેક્ટ કર્યું? તો કે બીટા કેરોટીન જનીનને અલગ કરી દીધું. આ જનીનને કોની અંદર નાખી દીધું? તો કે ચોખાની વનસ્પતિની અંદર દાખલ કર્યો. અને એના કારણે શું બનાવ્યું? જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જેનું નામ શું આપ્યું? ગોલ્ડન રાઈસ. હવે ગોલ્ડન રાઈસ ખાવાથી શું થશે? ગોલ્ડન રાઈસ ખાવાથી શરીરમાં કોણ આવ્યું? બીટા કેરોટીન દ્રવ્ય. અને બીટા કેરોટીન દ્રવ્ય આપણા શરીરમાં કોનું સંશ્લેષણ કરે? વિટામિન એ નું સંશ્લેષણ કરે. યાદ રહે? અને વિટામિન એના કારણે શું થશે? આંખોને ફાયદો થશે. ચાલો, આખી વાત ક્લિયર થઈ ગઈ. પોષણ મૂલ્ય આ રીતે વધે છે. હા, તમને એક ફોટોગ્રાફ અહીંયા શેર કર્યો. તો
અહીંયા તમને બધાને બહુ મસ્ત મજાનું થેન્ક યુ. આપણે અહીંયા માત્ર ને માત્ર બાયોટેકનોલોજી કઈ રીતે કામ લાગે છે ખેતીની દ્રષ્ટિએ, મેડિસિનલ દ્રષ્ટિએ, એનો એક બેઝિક પ્રસ્તાવના ભણ્યા. હવે આપણે એક એક પ્રોડક્ટ ઉપર કામ કરવું છે, એટલે કે પ્રોડક્ટ વિશેની વાત કરવી છે. સૌપ્રથમ આપણે ખેતીવાડીની અંદર શું શું ડેવલપમેન્ટ થશે અથવા તો શું શું ડેવલપમેન્ટ અત્યાર સુધી થયું છે એની વાત કરીશું. જેમાંનું એક એક્ઝામ્પલ મેં તમને સમજાવી દીધું, બીટા કેરોટીન વાળું, એટલે કે ગોલ્ડન રાઈસ વાળું, જેને આપણે બોલીએ છીએ સોનેરી ચોખા. રાઈટ. વધુ આવતા અંકે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અને ખૂબ બહુ બધી વધારે પડતી મહેનત કરો. રાઈટ. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.